હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીઝ હોમ કિચન। આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવી સાબુદાણા બટેટાની વેફર। એકદમ સહેલી રીતે ઓછા સમયમાં પરફેક્ટ પહોંચી સાબુદાણા બટેટાની વેફર। આ વેફર આપણે સાબુદાણાને બાફવા કે ઉકાળવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે પરફેક્ટ પોચી સાબુદાણાની વેફર તૈયાર કરશું। બહુ ટેસ્ટી એવી લાગે છે આ વેફર। આ વેફર આપણે ફરાળમાં કે નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે। તો ચાલો બનાવીએ એકદમ સરસ મસ્ત મજાની સાબુદાણા બટેટાની વેફર। તો સાબુદાણા બટેટાની વેફર બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ સાબુદાણા લઈ લીધા છે। હવે આપણે આ સાબુદાણાને એક મોટા વાસણમાં લઈ લેશું અને એમાં પાણી નાખી અને સરસ રીતના આપણે આ સાબુદાણાને 2 થી 3 વખત ધોઈ લેશું, જેથી કરીને એની અંદર ઉપર જે સફેદ પાવડર જેવું હોય છે એ નીકળી જાય। તો આવી રીતના સરસ હાથેથી મસળી અને મેં 2 થી 3 વખત આ સાબુદાણાને ધોઈ લીધા છે। હવે આપણે આ સાબુદાણામાં પાણી નાખી અને સાબુદાણા ડૂબી જાય એટલું પાણી નાખી અને સરસ આપણે આખી રાત માટે આને પલાળી અને રાખી દેશું। તો આ સાબુદાણાને 4 થી 5 કલાક અથવા તો આખી રાત માટે પલાળી અને રાખી દેવાના। તો જોઈ શકો છો આપણા સાબુદાણા છે એ સરસ પલળી ગયા છે। આવી રીતના આપણા સાબુદાણા સરસ પલળી જાય એટલે હવે આપણે આ સાબુદાણાને ઉકાળવા કે બાફવાની ઝંઝટ કરવાની નથી। તો અહીંયા આપણે આવી રીતના એકદમ સરસ પાણી ઉકળી જાય એટલે આ સાબુદાણા પલાળેલા જે સાબુદાણા છે એમાં આપણે આ ઉકળતું પાણી છે એ નાખી અને તરત જ ઢાંકી દેવાનું છે। ઢાંકી અને હવે આપણે આ સાબુદાણાને સાઈડમાં રાખી દેશું એટલે સરસ આપણા સાબુદાણા આ ઉકળતા પાણીમાં બફાઈ જશે। તો હવે આપણે બાફેલા બટેટા લીધા છે, 2 થી 2.5 કિલો મેં અહીંયા બટેટા લઈ લીધા છે, જેને આપણે બાફી અને છાલ કાઢી લીધી છે। આ રીતના મેં મોટા મોટા બટેટા લીધા છે એટલે આપણે ખમણીમાં આ બટેટાને ખમણવા હોય તો એકદમ સરળતાથી આપણે ખમણી શકીએ। તો આ બટેટા અને સાબુદાણાની વેફર બનાવવા માટે આપણે બટેટાને મેશ નથી કરવાના। જો આપણે આ બટેટાને મેશ કરશું તો એના નાના નાના ટુકડા રહી જશે અને જ્યારે આપણે આ વેફર પાડશું ત્યારે એ આડા આવી જશે અને વેફર આપણી બરાબર નહીં પડે। તો આવી રીતના આપણે ખમણીની મદદથી આવી રીતના આપણે બટેટાનો છૂંદો કરી લેવાનો છે। જોઈ શકો છો આવી રીતના આપણે ખમણી લેવાના છે। અહીંયા આપણા બધા જ બટેટા છે એને મેં ખમણી લીધા છે અને સાઈડમાં આપણા સાબુદાણાને આપણે જે ગરમ પાણી નાખીને રાખ્યું હતું એ પણ તમે જોઈ શકો છો। સરસ આપણે બાફવા કે ઉકાળવાની ઝંઝટ વગર આપણા સાબુદાણા સરસ બફાઈ ગયા છે। જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગયા છે। તો અહીંયા આપણી વેફરને એકદમ ચટપટી અને મસાલેદાર બનાવવા માટે આપણે અહીંયા 3 થી 4 મરચાં લઈ લીધા છે, એને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મેં અહીંયા 50 ગ્રામ આદું લઈ લીધું છે, એને પણ આપણે નાના નાના ટુકડા કરી અને લઈ લેશું અને થોડાક લીલા ધાણા લઈ લીધા છે। તો આવી રીતના આપણે આદુને નાના નાના ટુકડા કરી અને ઉમેરી દેશું। આપણી વેફર આ મસાલો આપણે ઉમેરશું એટલે સરસ એકદમ ચટપટી બનશે અને સાથે આપણે એમાં 1 ચમચી આખા મરી એડ કરશું અને સરસ મિક્સરમાં ક્રશ કરી લેશું। જોઈ શકો છો મેં અહીંયા મિક્સરમાં આ ધાણા મરચાં અને આદું છે એને સરસ ક્રશ કરી લીધા છે। હવે આપણે જે ખમણેલા બટેટા છે એમાં સૌપ્રથમ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરશું અને આપણે જે મિક્સર જારમાં મસાલો બનાવ્યો છે એટલે કે ધાણા આદું અને મરચાં એ આપણે બધો જ મસાલો એડ કરી દેશું। સાથે આપણે એમાં 1 લીંબુનો રસ એડ કરશું એટલે આપણી વેફર છે એ સરસ સફેદ અને ખાવામાં પોચી બનશે। તો લીંબુ તમે અહીંયા થોડુંક વધારે એડ કરવું હોય તો પણ
કરી શકાય, પણ અત્યારે મેં 1 લીંબુ જ એડ કર્યું છે. હવે આપણે જે સાબુદાણાને સાઈડમાં રાખ્યા હતા એ આપણે આમાં એડ કરી દઈશું. મેં અહીંયા સાબુદાણા થોડાક ઓછા અને બટેટાનું પ્રમાણ છે થોડુંક વધારે રાખેલું છે. જો તમારે બટાકા ઓછા અને સાબુદાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખવું હોય તો પણ રાખી શકાય, તો પણ તમારી વેફર સરસ બનશે. અને હું મારા ઘરની અંદર આ જ રીતે દરેક વખતે વેફર બનાવું છું અને સરસ બને છે. તો મેં આજે મારી રેસીપી તમારી સાથે શેર કરી છે. તો બધું બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું, એટલે સરસ આપણી વેફર બનીને તૈયાર થાય. જોઈ શકો છો અહીંયા મેં બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે. અને આ બધું મિક્સ થઈ જાય એટલે એક વખત આપણે ટેસ્ટ કરી લેવાનું. જો તમને કંઈ નમક કે ઓછું લાગે તો નાખી શકાય. હવે આપણે વેફર પાડવા માટે આ રીતની કોઈ પણ જાતની કોથળી લઈ લેવાની, કે પોલિથીન બેગ કે દૂધની થેલી કોઈ પણ તમે લઈ શકો. અને પછી આપણે એમાં બટેટાનો માવો ભરી અને આવી રીતના આપણે વેફર પાડી લેવાની. જો તમારે આવી રીતના ગોળ ચકરી પાડવી હોય તો એવી રીતે પણ પાડી શકાય, પણ આવી રીતના જો તમે સીધી વેફર પાડશો તો થોડી ઝડપથી વધુ પ્રમાણમાં વેફર આપણે બનાવી શકીએ છીએ. અને જો ચકરી પાડીએ તો થોડોક આપણે વધારે લાગે છે. તો એકદમ ઇઝીલી અને ફટાફટ બની જાય એટલા માટે મેં આવી રીતના જ બધી વેફર પાડીને તૈયાર કરી લીધી છે. જોઈ શકો છો અહીંયા આપણી બધી જ વેફર તૈયાર થઈ ગઈ છે. અને વેફર આપણે થોડીક જાડી રાખવાની છે. જો તમે વેફર પાડો ત્યારે થોડીક પાતળી રાખશો તો સુકાયા પછી થોડીક વધારે પાતળી થઈ જશે. ઘરની અંદર જ આપણે આને સુકાવા દેવાની છે, પંખાની નીચે, અને ઘરની અંદર સુકાઈ જાય પછી આપણે આને તડકામાં તપાવી લેવાની છે. તો આવી રીતના જેટલા પ્રમાણમાં આપણે વેફર બનાવવી હોય એટલી આપણે ઘરે જ પાડી લેવાની છે. અહીંયા આપણી વેફર છે એ તડકામાં પણ આપણે સૂકવી લીધી છે અને વેફર આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. આ વેફર આપણે આખા વર્ષ માટે ડબ્બો ભરી અને સ્ટોર કરી શકીએ છીએ. અહીંયા હું તળેલી વેફર પણ તમને બતાવી દઉં, કેટલી સરસ એકદમ મસ્ત પોચી અને સફેદ બની છે. આ વેફર આપણે નાસ્તામાં કે ફરાળમાં ગમે ત્યારે ખાવી હોય ત્યારે ખાઈ શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આ સાબુદાણા અને બટેટાની વેફરની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને આ વેફર તમે કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો. ફરી મળીશું એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.